હેલો ગાઈઝ, હું છું મન પટેલ અને આ મારા મિત્રો છે મિત, આ ભૈલું, હા અમારું નામ ધ્રુવ, ભૈલો, અને આ મેઘાબેન, આ મેઘાબેન, આ દર્શનભાઈ, આ દર્શનભાઈ, આ દર્શનભાઈ. સૌથી વ્યવસ્થિત માણસ અમારા ઘરમાં. હા હેલો ગાઈઝ, અમે શું ચાલુ કર્યું? હા, આવી રીતે વિડીયો ના ઉતારે મને પૂછ્યા વગર. આ જો અમારા બહુ સિક્યોર માણસ છે ગાઈઝ, સિક્યોર સીધો જેને બહુ માણસ. લાઈફ પ્રાઇવેટ રાખવા માંગે છે. અરે ભૈલું, નમસ્તે. પેલા દર્શનભાઈ, હેલો. સૌથી સીધા માણસ અમારા ઘરમાં. અને આ મેઘાબેન, અને જે આ બ્લોગ ઉતારે ને એ તો ગંધાતો માણસ છે. બહુ ગંધાતો. અમે બહાર જમવા જઈએ બરોબર, તમારે આવવું હોય ને ના આવતા બજેટ નહીં. બાય બાય બાય. બાય બાય, આવતા નહીં અમારા પાછો પાછો. હા જીતી ગયા? અમુક લોકોને ઇન્ડિયાના દેશ વિશે કઈ ખબર જ નથી. NRI થઈ ગયા છે. NRI થઈ ગયા છે. અમે 2011 ના વર્લ્ડ કપ આડ્યા છે. ઓ. So, મને એ યાદ છે બધું. એના પછી તો 15 વર્લ્ડ કપ જ્યાં એમાં interest હાથમાં જ ના નથી. આવ્યા. મને એવું લાગે મેઘાબેન ને હવે ખબર પડી એટલે આપણે ફાઇનલ જીતી ગયા. વાવ, શું ધ્રુવ કે બીજું કે આમાં મોટા લોકો આગળ જ બેસે, જે પેમેન્ટ કરવાના હોય ને એ બધા. જો આ આગળની ગાડીમાં ઇન્ડિયન છે બી ઓનેસ્ટલી જતો હશે. હા. હા જોઈએ હવે પ્રેડિક્શન સાચું પડે છે ને. અને આ જાડા બે ભૂરિયાઓ રસ્તો કાપવા માટે નીકળી પડ્યા છે. અને આને અમારે બસ સ્ટેશન છે હળવદનું. આ પેલો ચાલ્યો જ હશે. જોઈશું આપણે આને પકડીશું. ગાડી નંબર રેકોર્ડ થઈ ગયો. બસ. હેલો ગાઈઝ, અમે જે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે એ રેસ્ટોરન્ટ આવ્યું છે ઓનેસ્ટ, નો પેડ પ્રમોશન. સો ગાઈઝ, હું અને મારા મિત્રો, આમ તો લે અહીંયા ને આરે માં ભૈલું. આમાં પહેલું તેનું શોર્ટ ફોર્મ છે. મને શું બોલવું ખબર નહીં પડતી, બહુ વિચાર્યું. ના ના, બોલવાનું નહીં કશું, ખાલી વાતો કરવાની. ખાલી વાતો જ કરવાની બ્લોગમાં દરરોજનું જે આજે ચીંકાઓ જોવા મળશે અંદર. અમે નથી આ ભાઈ હવે બોલો રિયાલિટી. આ બધા ને એ કરવા માટે જ આવે છે આજે ઓનેસ્ટમાં 50%. 50%. પાછળથી delete કર. અમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા લાઈક શેર સબસ્ક્રાઈબ. હા.